મિત્રો, ગુજરાતી સાહિત્ય પરંપરામાં ભવાઈ એક અનોખું સ્થાન ધરાવે છે. ભવાઈને યાદ કરીએ અને દલપતરામનું મિથ્યાભિમાન યાદ ના આવે તે કેવી રીતે બને? મિથ્યાભિમાન યાદ છે ને તમને? જેમાં રથ આંધળા જીવરામ ભટ્ટની વાર્તા છે, જે પોતાના સાસરાને ઘેર જતા ભેંસને નહાવાના ખાડામાં પડે છે. ભેંસના છાણથી નહાવાથી ચામડીના રોગો મટે છે તેવો પોતાનો લૂલો બચાવ કરે છે. યાદ છે ને? પાડાને શીરો ખવડાવી પોતાની સાસુને પાટું મારે છે. હા, એ જીવરામ ભટ્ટ કે જે પોતાની વાચાળ અહંકારી વૃત્તિઓથી પોતે બુદ્ધિશાળી છે અને રથ આંધળા નથી તેવું સાબિત કરવા પ્રયત્ન કરે છે, પરંતુ છેલ્લે તો તે પકડાઈ જાય છે. તો ચાલો આપણે જોઈએ મિથ્યાભિમાન નાટકમાં અંક 6 પ્રવેશ પહેલો. એ ડાંગો ડગલો મુજો વાગડી સિરે પાગડી રાતી. અરે બોલો બોલો તો થોડો થોડો હું છેલ છબીલો ગુજરાતી. અરે હું છેલ છબીલો ગુજરાતી. અરે તન ખોટું પણ મન મોટું, તન ખોટું પણ મન મોટું, ખમીરવંતી જાતી. અરે ભલે લાગતો ભોળો પણ હું છેલ છબીલો ગુજરાતી. અરે હું છેલ છબીલો ગુજરાતી. તા થૈયા થૈયા તા થઈ. જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો ખરા? દેખે છે એનો બાપ. કેમ નહીં દેખતા હોઈએ? કઈ આંધળા બાંધળા છીએ કે શું? તમે અત્યારે કાગળ વાંચી શકો છો? કાગળ તો શું, પણ અત્યારે મોતી વીંધે છે તો? અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ. એ કેમ લખાતું હશે? કાગળ આપું તો વાંચશો? હા, લાવો કાગળ, સાવાસ્ત નહીં વાંચીએ. આ લો કાગળ, હું વાંચું. લાવો કાગળ. એ તમારા પગ આગળ પડ્યું છે, નીચા નમીને લો. તમારી આગળ નીચા નમન્તે ફલીનો વૃક્ષા, નમન્તે ધૂળીનો જનાહા, શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખાશ્ચ ન નમન્તિ કદાચન. એનો અર્થ એ થાય છે કે ફળવાળા વૃક્ષો નમે કે ગુણવાન માણસ નમે, પરંતુ સૂકું લાકડું કે મૂર્ખાઓ કદી નમતા નથી. તા થૈયા થૈયા તા થઈ. લો આ કાગળ વાંચો. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખરો વાંચશે કે શું? એને તો ઝીણા અક્ષર છે. પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચતો આપ્યો તો ઠીક. કાંઈ ઝીણા નથી. આંગળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષરો છે. આ લ્યો, ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો. કેમ થયું? તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે. અમે કઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો તે અમે વાંચીએ. તો કહો જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે? કહીએ તો શું આપશો? દાખીની લાડી આપી છે ને હવે બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હો તો કહો. એમાં શું કહેવાનું છે? 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. સી રીતે જૂઠા પડ્યા? અભિમાનીને અંતરે ભાસે જો નીચ ભૂલ, તો પણ તેને જીભથી કદી ન કરે કબૂલ. તા થૈયા થૈયા તા થઈ. 3 આંગળા ઊભા રાખી અને 2 આંગળા વાળીને મેં તમને પૂછ્યું હતું. ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં. 3 આંગળીઓ અમે ઊભી દીધી અને 2 વાળેલી દીધી. બધી મળીને 5, માટે 5 કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી? વારું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. આ 1, આ 2, આ 3 અને આ જૂઠા પડ્યા. સી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કદી જ આપે. ભરી સભામાં સત્વાર ભૂલે, તથાપિ જીભે કદી ના કબૂલે. એનો અર્થ એ થાય છે કે વાચાળ કદી બંધાય નહીં,
ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે શિવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા. હવે તે છૂટી શકે એવો એકે પણ રસ્તો મને તો લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા લઈએ. જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય. વાચાળ શું હોડ કદી ન કીજે. જાદુગરોથી બળ બાંધી બીજે. સૂજે ન તેના સઘળાસી રસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. તા થૈયા થૈયા તા થઈ. પાંચેય આંગળી ખુલ્લી રાખી મેં પૂછ્યું અજગા કેટલી આંગળીઓ છે કહો. તે ખરી વાત. અમે 4 આંગળી દીઠી માટે 4 કહી. 5મો તો અંગૂઠો છે ને આંગળી ક્યાં છે? જોયું ને મિત્રો, શિવરામ ભટ્ટ કેવા પકડાઈ ગયા. તેમના સાસરાના ઘરે બધીને ખબર પડી ગઈ કે તેઓ વ્રત આંધળા છે. તમને નાટક ગમ્યું ને? તો ચાલો બોલો તા થૈયા થૈયા તા થઈ.